હવાર પડ ગઈ ને આપણે આવી ગયા પાછા દુકાને. જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા એક નવા મિની વ્લોગમાં. વહેલા દુકાન ખોલીને પહેલું કામ આપણે માતાજીને અગરબત્તી કરવાનું. દુકાનની બહાર જોયું તો થોડો કચરો વધારે થઈ ગયો, તો આપણે આવી ગયા પાછા એને હળગાવવા. પછી શું બાકસની એક જ હળીએ આખો કચરો હળગાઈ નાખ્યો. હવે અમુક લોકો એમ કે છે કે એમને એમ એક હળીએ હળગી જાય. અહીંયાથી આપણે આવી ગયા વિપુલભાઈ અને ફેક્ટરી આવ્યા હતા ને. આમાં જો આપણા હાથમાં આવી ગયું પાળેલું કબૂતર. આપણા હાથમાં જે છે એ તો ખાલી કબૂતરનું બચ્ચું જ છે. અહીંયાથી પાછા આપણે ઘરે જઈને નીકળી ગયા પાછા ખેતર તરફ. કિશનભાઈ ને ખેતરે કામ કરેલા છે એટલે એમના માટે લઈને જવાનો તો નાસ્તો. હવે એક રીતે બધું જોવા જાય ને તો બધું કામ એક હારે આવેલું છે. શું કરવાનું, આપણે છેલ્લા 3-4 દિવસમાં એક ખેતરનું તો કામ પતાવી દીધું. એ ખેતરનું કામ પતાવીને કરી નાખ્યું. આ ખેતરમાં કામ ચાલુ. એ ખેતરમાં જેવું કામ પૂરું થઈ રહેશે એટલે તરત આ જીરાના ખેતરમાં કામ લેવાનું છે. હવે કામ તો રાગે થશે, ત્યાં ઘડી કરી લઉં હું નાસ્તો. હવે અમુક માણસો કહે છે તું ચેદી કામ કરે છે. વાત તો મારી ઓળશે એકદમ સાચી, પણ કોક દાડો આપણા હાથમાં હોળીનું નારિયું લઈ જાય શું કરવાનું એટલે કેવું પડે છે. ખેતરેથી ઝાટકોન બતીને એવું બધું લઈને નીકળી ગયા પાછા આપણે ઘર તરફ. તમે ફોલો કરી નાખો ત્યાં ઘડી આ વસ્તુ બીજા હાથમાં લઈ રહ્યું, કેમ કે પકડાતી છે નહીં. તો પછી આપણે લહેડાતા આપણે આવી ગયા પાછા બાઈકે. તો પછી આપણે 12 વાગી ગયા ને આપણે પાછું જવાનું છે ટિફિન લઈને પાછું ખેતરે. આમ તો જો હવારની ઘૂટ પાછો વારો આવી ગયો. એક હાથે બધું પકડવાનો, વજન હોય કે ના હોય લઈને તો જવું જ પડશે. આ ટિફિન ને પાણીની બરણી હાથમાં પકડીને હાલત આવી જવું આગળ એની લાલ ટામેટા જેવી થઈ જશે ને બેટી. આ મારા ઓળશે મારા ઘરના શિખર છે બધા આવા છે. ખાલી હો ગરમ શું ખાધું એમાં તો તરત હજમ કરાવવાનું ચાલુ કરી નાખે. આ તો પડું સારું કર્યું વચ્ચે બાયક હતું, બાયકમાં પોટકો લઈને આવતો રહ્યો. મારા જેવું અત્યારે ઓનાળાનો છોકરો કાળો ના થઈ જાય નહીં. ઉપર વાળાને ખમા, નીચે વાળાને ખમા, આજુબાજુ વાળાને ખમા કહું ભાઈ. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા જાજો ભાઈ.